પહોંચી અને ઢોંગી બાબાનો પર્દાફાશ કર્યો। વાંકાનેરના કેરાળા ગામમાં ફિરોઝ કાદરી નામનો વ્યક્તિ લોકોની સમસ્યાઓ ઉકેલવાનો દાવો કરીને દોરા તાવીઝ બનાવતો હતો અને લોકોને છેતરતો હતો। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પોલીસ અને પત્રકારો સાથે ફિરોઝના ઘરે રેડ પાડી અને તેના ઢોંગનો પર્દાફાશ કર્યો। સાથે જ ફિરોઝ કાદરીને વિજ્ઞાનની સમજ આપી આ મામલે હવે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। તો ચણાના જથ્થામાં જીવાત મામલે મામલતદારનું નિવેદન સામે આવ્યું છે। માતરમાં 5570 કિલો જથ્થો આવ્યો હતો તેવું મામલતદાર કહી રહ્યા છે। ચણાનો જથ્થો અખાદ્ય હોવાથી સંચાલકોને સ્વીકારવાની ના પાડી। બાળકોને નાસ્તાની વ્યવસ્થા કરવા મામલતદારે સંચાલકોને આપી છે સૂચના। મધ્યાહન ભોજનમાં જાન્યુઆરી મહિનામાં 5570 કિલો ચણાનો જથ્થો ફાળવણી થઈ હતી। गोडाउन पर आया ने एमडीएम संचालक को लेवा गया तो चना जत्थो बहुत अखाद्य जीव था, अंदर से जीवड़ा निकलता था। એટલે તમામને અમે अन्य वैकल्पिक व्यवस्थाओं बीजी जे कई मेनू हो मेनू फेरफार કરીને પ્રમાણે નાસ્તો ભોજન આપવા વ્યવસ્થા કરેલ છે। સંચાલકોને સૂચના બી આપેલ છે। तो चणाમાં જીવાત મામલે પુરવઠા અધિકારીનું નિવેદન। જથ્થો આવ્યો ત્યારે ક્વોલિટી ટેસ્ટ કરાયું। ક્વોલિટી ટેસ્ટમાં જથ્થો પાસ થયો હતો। ક્વોલિટી ટેસ્ટ બાદ જીવાત પડી હોઈ શકે। બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે। આ જથ્થો આણંદથી ફાળવવામાં આવ્યો હતો। જ્યારે જથ્થો આવ્યો હતો ત્યારે એનું ક્વોલિટી ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને ક્વોલિટી ટેસ્ટ પાસ થયો છે। એના પછી કદાચ આ જીવાત પડી હોઈ શકે તો એ તપાસની વિષય છે। પણ આપણે જ્યારે ઇનિશિયલી આવ્યો હતો ત્યારે ક્વોલિટી ટેસ્ટ થઈને જ આવેલો છે। ચણા છે આપણે જસ્ટ 1 કે 2 દિવસ આપવામાં આવે છે। રોજે રોજના મેનુમાં હોતો નથી અને એની સાથે સાથે ઉપરાંત પણ બીજું પણ હોય છે। એટલે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। તો રાજકોટમાં પાયલ હોસ્પિટલમાં વિડીયો વાયરલ થવાની ઘટનામાં 3 આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે। ત્રણેય આરોપીઓને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા હતા। સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી ઉત્તર પ્રદેશ અને 2 આરોપી મહારાષ્ટ્રથી ધરપકડ કર્યા છે। આ ઘટના બાદ અમદાવાદ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પૂરજોશમાં કામગીરી હાથ ધરી છે। રાજકોટ સીસીટીવી વાયરલ વિડીયો મામલે મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી। 8 મહિનામાં આરોપી પ્રજ્વલ તૈલી 1 લાખ કમાયો। 800 થી 2000 રૂપિયામાં વિડીયો વેચતો હતો। યુપી પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વિડીયો અને ફોટા ઓનલાઈન વેચતો હતો। હેકરના આઈપી એડ્રેસ રોમાનિયા અને એન્ટાલિયાના છે। દેશની 60-70 હોસ્પિટલના વિડીયો હેક કરવા